નમસ્કાર ગુજરાત। આજ દિવસ દરમિયાનનો વાદળોનો ઘેરાવો કેવો રહેવાનો છે એ સાથે જ મિત્રો આજે દિવસ દરમિયાનનું વરસાદી વાતાવરણ અને વાવાઝોડાનું વાતાવરણ છે કેવું રહેવાનું છે ગુજરાત રાજ્ય તરફ ખાસ કરીને આજે વાવાઝોડું છે એ અસર પહોંચાડશે કે શું એ અંગેની અપડેટ આજે આપણે મેળવશું। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય તરફ વાદળોનો ઘેરાવો છે જામ્યો છે અને ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ પડી ગયો છે અને આજ આખા દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે એ અંગેની અપડેટ આજના વિડીયોમાં જાણીશું। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મુંબઈ અને કોકણ લાગુ વિસ્તારની અંદર એટલે કે દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો ચોમાસાના ઋતુ પહેલાંનું જે વાવાઝોડું છે એ આવી ગયું છે અને આ વાવાઝોડાની ગતિ છે અત્યારે લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે એ જણાઈ રહી છે અને એ જે વાવાઝોડું છે એ ગતિ તો કરી રહ્યું છે પરંતુ એના વાદળોનો ઘેરાવાની સાથે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। એ પવનની ગતિ છે અત્યારે મિત્રો 40થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને એની અસર અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર અને પુણે સાતારા અહમદનગર અને બીડ વિસ્તારોની અંદર જણાઈ રહી છે પરંતુ એ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ આ વાવાઝોડાની અસર છે એ ખાસ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। તેમાં મિત્રો મહારાષ્ટ્ર અને ગુજરાતના જે દરિયાઈ પટ્ટી છે એ દરિયાઈ વિસ્તાર છે એ અને બોર્ડર લાગુ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર જેવા કે નાસિક તેમજ આહવા સિલવાસ વલસાડ આ વિસ્તારોની અંદર પણ અત્યારે છે 24 કલાક માટે વરસાદી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। એ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર વિભાગની અંદર સૌરાષ્ટ્ર ડિપાર્ટમેન્ટની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ડિપાર્ટમેન્ટની અંદર પણ વરસાદી સિસ્ટમ જોવા મળી છે અને આ સિસ્ટમનો ઘેરાવો છે એ લગભગ 24 કલાક માટેનો દર્શાવવામાં આવ્યો છે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો છે એમાં અમુક બંદરો ઉપર તો મિત્રો 1 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે, અમુક બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને અમુક જે બંદરો છે ત્યાં તો 3 નંબર સુધીના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે। તો કયા બંદર ઉપર એટલે કે જાફરાબાદ બંદર છે, કંડલા પોર્ટ છે, એ સાથે મહુવા બંદર છે, વેરાવળ જૂનાગઢ બંદર છે, આ વિસ્તારોની અંદર મિત્રો કેટલા નંબર સુધીના સિગ્નલો આપવામાં આવ્યા છે એ પણ આજના વિડીયોમાં જાણીશું। તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને દરેકને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા નથી, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ સૌપ્રથમ કરી લેજો કારણ કે આપણે આખા ચોમાસા દરમિયાન ચોમાસાની ઋતુ દરમિયાન જે પણ આગાહીઓ કરવામાં આવશે જે પણ અપડેટ આપવામાં આવશે માહિતી આપવામાં આવશે એ અંગેની માહિતી અને અપડેટો જાણતા રહીશું। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તેમજ હવામાન વિભાગ ખાસ કરીને ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે કે આ જે વાવાઝોડું છે એ ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠા સુધી પહોંચી શકે છે જેમાં મોટાભાગના એવા વિસ્તારો કહેવામાં આવ્યા છે એટલે કે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના એવા વિસ્તારો લાગુ કરવામાં આવ્યા છે કે ત્યાં અત્યારે છે એ લગભગ 24 કલાક માટે વરસાદી સિસ્ટમના નવા રાઉન્ડ છે જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે એ સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે મિત્રો આહવા, વલસાડ, વાપી સેલવાસ, નવપુર, વ્યારા તેમજ નંદુરબાર અને સુરત આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે। એ સાથે મધ્ય પશ્ચિમી ગુજરાત તરફ આગળ વધીએ તો ભરૂચ, રાજપીપળા, અમોદ, વડોદરા અને બારડોલી છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે। એ સાથે ફરી એક વખત સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધીએ તો મિત્રો ભાવનગર જિલ્લાના ઘણા બધા તાલુકા જેવા કે મહુવા તાલુકો, તળાજા, સિહોર આ તમામ તાલુકાની અંદર પણ વરસાદ અત્યારે પડી રહ્યો છે। એ સાથે મિત્રો અત્યારે બારવાડા, બોટાદ, ગઢડા તેમજ જસદણ, બાબરા, વરબીપુર અને અમરેલી વિસ્તારોની અંદર છે એ વરસાદ પડી રહ્યો છે। તો ગઈકાલે પણ આ વિસ્તારોની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા હતા અને આજે 24 કલાક માટે પણ વરસાદના વીજળી કડાકા ભડાકા સાથેના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ જે જામી છે એમાં સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે વરસાદી સિસ્ટમનો માહોલ જોઈએ તો અત્યારે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્ય તરફ વાદળોનો ઘેરાવો એટલો દ્રઢ બની ગયો છે કે તેની અંદર મિત્રો મેપમાં ગુજરાત રાજ્યને ગોતવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। સમગ્ર ભારત દેશની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં જ અત્યારે વાદળો નથી, બાકી સમગ્ર ભારત દેશની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો છે તમારા સ્ક્રીન ઉપર જોવો એ પ્રમાણેનો દેખાઈ રહ્યો છે।
અત્યારે આપણે મિત્રો વિવિધ સેટેલાઇટ મોડેલો જેમ કે ઇન્ફ્રારેડ, વિઝિબિલિટી, વોટર વેપર અને ઘણા બધા એવા એનાલિસિસ છે એના આધારે જે અપડેટ મેળવીએ તો અત્યારે મિત્રો સમગ્ર ભારત દેશ ઉપર છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘણા બધા એવા મોડેલો પણ નક્કી કરી દીધા છે કે તેની અંદર આજે વાવાઝોડું છે એ વાવાઝોડું કેટલી અસર પહોંચાડશે એ અંગેના પણ મોડેલોના રિપોર્ટ આવી ગયા છે, પરંતુ એ આપણે આવનારા સમયની અંદર જોશું. એટલે કે આજ સાંજ દરમિયાન ફરી એક વખત નવા વિડીયોની અંદર એ અંગેની માહિતી જોશું. પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ આજે વાદળોનો ઘેરાવો છે એ કેટલો દ્રઢ બન્યો છે અને આ વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું જે મોડેલ છે ફોરકાસ્ટ અને રેઇન ફોરકાસ્ટ, આ બંને મોડેલો એવું દર્શાવે છે કે વાદળછાયું વાતાવરણ હોવા છતાં ગુજરાત રાજ્યના મોટા ભાગની અંદર અત્યારે ગરમીનું તાપમાન છે એ ખૂબ જ વધી રહ્યું છે. એટલે કે ગરમીનો બફારો છે એ ખૂબ જ વધારે થઈ રહ્યો છે. તો એની પાછળનું વેધર કારણ શું છે, વેધર રીઝન શું છે? કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે જ્યારે પણ ગરમીનું તાપમાન વધે એટલે કે વાદળછાયું વાતાવરણ થાય અને દરિયાઈ લો પ્રેશર સિસ્ટમ અને જમીન ઉપરની હવાના દબાણના પ્રેશરને કારણે છે એ ગરમીમાં બફારો અનુભવાતો હોય છે. અને અત્યારે લગભગ છે એ બફારો દરેક વિસ્તારોની અંદર થતો હોય છે. અને મિત્રો એ સાથે જે બફારાનું ટેમ્પરેચર દર્શાવવામાં આવતું હોય એ ટેમ્પરેચરના ભાગરૂપે પણ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો બન્યો છે. અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે વાવાઝોડું છે એ ગુજરાત રાજ્યથી લગભગ મહારાષ્ટ્ર બોર્ડર પાસે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું હજુ સુધી મહારાષ્ટ્ર મુંબઈમાં પહોંચ્યું નથી. આજે લગભગ છે એ 5 થી 6 કલાકની વચ્ચે છે એ આ વાવાઝોડું એ વિસ્તારોની અંદર પહોંચી શકે છે. અત્યારે મિત્રો આજે વાવાઝોડાનો ટ્રક લાઇન દર્શાવવામાં આવ્યો છે એ મુંબઈ અને મહારાષ્ટ્રથી થઈ અને મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. એમાં કયા કયા વિસ્તારોની અંદર અસર પહોંચાડશે એ પણ તમને સૌપ્રથમ જણાવી દઈએ તો અત્યારે બેલાગાવી, સોલાપુર, મુંબઈ, નાસિક અને ઔરંગાબાદ, હૈદરાબાદ આ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શક્યો છે. અને આવનારા 24 કલાક માટે વરસાદ પડી રહે એ માટેની અપડેટ પણ આપી દેવામાં આવી છે. 24 કલાક માટે વરસાદી સિસ્ટમ પણ જામી છે. એ સાથે મિત્રો આજનું વાતાવરણ પણ એવું કહેવામાં આવી રહ્યું છે. એ વાતાવરણની અંદર મિત્રો અત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં જે વિસ્તારો છે એમાં નાસિક તેમજ ઔરંગાબાદ, અહેમદનગર, વસાઈ અને વાયરલ, મુંબઈ, પુણે, ઇન્દાપુર, રત્નાગિરી, કોલ્હાપુર આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ગ્રીન એલર્ટ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ ખૂબ જ 100% સુધી દર્શાવવામાં આવી રહી છે. એ સાથે ગુજરાત રાજ્યનું પણ ફોરકાસ્ટ, તો મિત્રો ગુજરાત રાજ્યના ફોરકાસ્ટમાં પણ દક્ષિણી સૌરાષ્ટ્ર અને મધ્ય પશ્ચિમી ગુજરાત રાજ્યની અંદર છે એ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના મેપ જોઈ શકો છો એમાં અત્યારે આ વાદળોનો ઘેરાવો અને ગ્રીન જે ડિપાર્ટમેન્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ ગ્રીન ડિપાર્ટમેન્ટ મિત્રો વાદળોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે. જ્યાં ઘોર ઘેરાવો છે અને કેન્દ્રબિંદુ દર્શાવવામાં આવી રહ્યા છે એવા બે જ વિસ્તાર છે, એક બંગાળની ખાડી અને એક અરબી સમુદ્ર. આ બંને વિસ્તારોની અંદર વાવાઝોડા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. એ પછીના સિસ્ટમમાં સતત ને સતત ફેરફાર થતો રહ્યો છે. અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની છે. એ પછીની સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશન બનશે. એટલે કે લગભગ 24 કલાકની અંદર ડીપ ડિપ્રેશન બની અને ગઈકાલે અને આવતીકાલે એટલે કે લગભગ 24 તારીખથી લઈ અને 29 તારીખ વચ્ચે એટલે કે 5 દિવસના સમયગાળા દરમિયાન છે આ વાવાઝોડું સાર્વત્રિક રીતે પૂરેપૂરી વિસ્તારોની અંદર છે પહોંચી જતું દર્શાવવામાં આવી રહ્યું છે. તો એ સાથે મિત્રો ગુજરાત રાજ્યના જે પ્રીસેટ રિલીઝ કરવામાં આવ્યા હતા હવામાન વિભાગ દ્વારા, ખાસ કરીને આ અંગે પ્રીસેટ રિલીઝ કરવામાં આવ્યા હતા. એ પ્રીસેટમાં તમે જોઈ શકો છો તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જે મોટા ભાગના વિસ્તારો છે જેમાં 6 થી 7 એવા જિલ્લાઓ છે તેની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને મોટાભાગના વિસ્તારો એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જાફરાબાદ, કંડલા પોર્ટ અને વેરાવળ સોમનાથના દરિયાકાંઠામાં તો મિત્રો 1 નંબર સુધીના સિગ્નલ પણ આપી દેવામાં આવ્યા છે. જો મિત્રો આ વિસ્તારોની અંદર 3 નંબર સુધીના સિગ્નલ સુધી પહોંચી જાય એટલે આપણે સમજવાનું કે વાવાઝોડું છે હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા ઉપર આવી ગયું છે. અત્યારે મિત્રો આ વાવાઝોડું છે એ નાસિક, મુંબઈ અને મહારાષ્ટ્રના જે પહાડી વિસ્તાર છે, રેતરાલ વિસ્તાર છે અને પર્વતીય વિસ્તારો છે એ વિસ્તારો સુધી પવન અને એની ગતિ છે એ પહોંચી છે. પરંતુ વાવાઝોડાની જે ગતિ છે એ સમગ્ર વિસ્તારની અંદર પહોંચે તો ધીમી પણ પડી શકે કચાત, અને જો દરિયામાં પાછી ફંટકાય તો મિત્રો આ ગતિ છે એ ડબલ પણ થઈ શકે. અત્યારે વરસાદ નથી
વાતાવરણની અંદર ગરમીનો ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને આવનારા સમયની અંદર મિત્રો 2 થી 3 દિવસ એટલે કે 24 થી 36 કલાક માટે વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ધોધમાર પવનની ગતિ છે એ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી અત્યારે દર્શાવવામાં આવી છે। એ પ્રકારની પવનની ગતિ પણ વધશે। તો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો IMD રિપોર્ટ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ કાકા દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે એ આગાહીઓના ભાગરૂપે અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારની અંદર સુરત, વાપી, વલસાડ, ખેડા અને ડાંગ આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે દાદરનગર હવેલી વિસ્તાર પણ ગણી લેવાનો, તો આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોની અંદર છૂટાછવાયા મેઘગર્જના સાથેના વરસાદ પડવાના છે અને દક્ષિણી ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના 3 જિલ્લાઓની અંદર પણ મિત્રો ધોધમાર વરસાદ છે અત્યારે પડી રહ્યો છે। તમે કયા વિસ્તારની અંદરથી આ વિડીયો જોવો છો, કયા ગામની અંદરથી આ વિડીયો જોવો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। અને મિત્રો ખાસ તમે જો અત્યારે જે વેધર એનાલિસિસ અને રિપોર્ટ તમારા સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર અથવા તો મોબાઈલમાં જોવો છો તો એ જે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ છે મિત્રો લગભગ 90%ની અપડેટ સાથે જ છે, પરંતુ જો એમાં કોઈ પણ પ્રકારનો ફેર થાય તો આપણે આવનારા સમયની અંદર એ અંગેના પણ વિડીયો જોશું। તો આજ રાત્રે પણ ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી વરસાદની આગાહીના સમાચાર આપણે જાણીશું। તો ત્યાં સુધી મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાગજો અને સાંજે ફરી એક વખત નવા સમય સાથે છે એ આપણે વરસાદની આગાહી જાણીશું।